નમસ્તે વિદ્યાર્થી મિત્રો, જય ગુરુદેવ. વિદ્યાર્થી મિત્રો, આજનો આપણો ટોપિક વ્યાકરણને લગતો છે, વ્યાકરણનો છે. અને જ્યારે વ્યાકરણની વાત આવે ત્યારે ઘણીવાર હું કહું છું કે તેમાં પૂરું ધ્યાન આપવું. અને જ્યારે વ્યાકરણ નિયમબદ્ધ હોય ત્યારે તેના નિયમોને સમજવા, સાથે સાથે ઉદાહરણો આપેલા હોય તો એ ઉદાહરણોને યાદ રાખવા અને સમજવા, અને સાથે સાથે સૌથી મહત્ત્વનું છે કે સતત પ્રેક્ટિસ કરવી, તો અને તો જ વ્યાકરણ આપણને સમજાશે. માટે પૂરું ધ્યાન આપવું અને સમયાંતરે તેનો અભ્યાસ કરતું રહેવું. તો આજનો આપણો ટોપિક છે સમાસ. વિદ્યાર્થી મિત્રો, સમાસ આપણે ધોરણ 9માં પણ ભણી ગયા, તેમાં પણ વિગતે ચર્ચા કરેલી અને સમજાવેલું. તો ફરી પાછા આપણે સમજીએ કે સમાસ એટલે શું. તો આજે આપણે સમાસને લગતી માહિતી છે મેળવીશું, કે જેમાં સમાસનો અર્થ અને સમાસમાં પ્રયોજાતી સંજ્ઞાઓ એટલે કે તેના પારિભાષિક શબ્દો. તો સૌ પ્રથમ સમાસની વાત કરીએ તો સમાસ શબ્દ છે એ બે શબ્દોનો બનેલો છે, સમ વત્તા આસ. સમ એટલે સાથે કે પાસે, અને આસ એટલે બેસવું, સંસ્કૃત શબ્દ છે. તેના પરથી નામ આવ્યું સમાસ. પરંતુ આપણે સીધી અને સરળ ભાષામાં સમજવું હોય કે સમાસ એટલે શું, તો તેની એકદમ સરળ વ્યાખ્યા કે અર્થ આપણે આ રીતે કરી શકીએ કે બે કે તેથી વધુ પદો, પદ એટલે શબ્દ, કૌંસમાં લખેલું છે, બે કે તેથી વધુ પદો ભેગા મળે અને એક નવો જ શબ્દ બને તેને સમાસ કહે છે. અને આવા પદોને સામાસિક પદ કહેવાય. સમાસ પણ કહે અને સામાસિક પદો પણ કહેવાય, કે જેમાં બે શબ્દો હોય છે, સાર્થક શબ્દ હોય, સાર્થક પદ હોય, જેમાં સંજ્ઞા હોઈ શકે, વિશેષણ હોઈ શકે, ક્રિયા હોઈ શકે, કે અમુક સાર્થક એવા પ્રત્યયો પણ હોઈ શકે. તો આ બંને પદો ભેગા મળે છે ત્યારે આપણે તેને સમાસ કહીએ છીએ. તો અહીં ઉદાહરણ આપેલા છે. પહેલું ઉદાહરણ છે માતા પિતા. તો તેનો આપણે વિગ્રહ કરીએ, તેને છૂટા પાડીએ તો બે પદો છૂટા પડશે, માતા અને પિતા. પણ ટૂંકમાં આપણે કહીએ તો માતા પિતા, આપણે એવી રીતે બોલીએ છીએ. અને સમાસનું પ્રયોજન ભાષામાં શા માટે, હેતુ શું, તો કે ભાષાને સંક્ષિપ્ત રીતે રજૂ કરવા માટે. આપણે કે માતા અને પિતાને પ્રણામ કરો, એના બદલે માતા પિતાને પ્રણામ કરો, થોડુંક ટૂંકમાં થઈ જશે. એટલા માટે સમાસ છે એ ગુજરાતી ભાષા, સંસ્કૃત, હિન્દી દરેક ભાષામાં પ્રયોજાય છે. અને આ સમાસને સમજવાથી ઘણા બધા શબ્દોના અર્થ છે આપણે આપોઆપ ઉકેલી શકીએ, કારણ કે તેમાં બે પદ રહેલા હોય છે. તો અહીં જોઈ શકીએ કે બે પદ છે, માતા પિતા, તો માતા અને પિતા. બીજું જોઈએ નંદ કુંવર, તો તેનો યોગ્ય વિગ્રહ થશે નંદનો કુંવર. બે પદ છે, નંદ અને કુંવર.
પરંતુ યોગ્ય વિગ્રહ શું થશે? નંદનો કુંવર. તો આ રીતે બે પદ હોય છે, ભેગા થાય એટલે એને કહેવાય સમાસ કે સામાસિક પદ. સંસાર સાગર, બે પદ છે, સંસાર અને સાગર, પરંતુ એનો યોગ્ય વિગ્રહ આપણે કરીએ તો સંસાર રૂપી સાગર. આ રીતે આ પદ છે એ છૂટા પડશે. બરાબર. તો હવે આપણે સમાસને સમજી ગયા છું કે સમાસ એટલે શું? તો કે બે પદ હોય અને સાર્થક પદ હોય, અને એ બંને પદોને વચ્ચેમાં જે કાંઈ પદ આવતો એ કાઢી અને ભેગા કરી નાખવામાં આવે. અને ગુજરાતી ભાષામાં મિત્રો આવા ઘણા પદો, ઘણા આવા સમાસિક પદો છે એ પ્રયોજાય છે. માટે આપણને એનો અર્થ સમજવામાં પણ આ સમાસ ઉપયોગી થાય. હવે વાત કરીએ સંધિ. સંધિ અને સમાસ વચ્ચે માર્મિક એવો ભેદ છે કે જ્યારે સંધિમાં શું થશે કે બે પદ ભેગા થાય ત્યારે સ્વર કે વ્યંજનમાં પરિવર્તન આવે, અને તેમાં બંને પદ સાર્થક હોય એવું જરૂરી નથી. પરંતુ સમાસના બંને પદ છે એ સાર્થક હોય છે, અને જોડાય ત્યારે એક નવો જ શબ્દ બને, એક નવો જ અર્થ ધરાવતો એવો શબ્દ આપણી સામે આવે. અને સમાસનું પ્રયોજન મેં કહ્યું તેમ કે ભાષાને સંક્ષિપ્તમાં રજૂ કરવા માટે સમાસ પ્રયોજાય. બરાબર. આપણે એમ કહીએ કે ના લાયક, ના એટલે નથી, એ પદ જ છે. લાયક એટલે એ પદ છે. જે લાયક નથી તે, આવું લાંબુ બોલીએ એના બદલે ના લાયક. અમૂલ્ય, જેનું મૂલ્ય આંકી ન શકાય તેવું, એટલે નથી, એ અર્થમાં આવે છે. તો આવા ઘણા બધા સામાસિક પદો આપણી સામે આવતા હોય છે. એટલા માટે સમાસ આમ જોઈએ તો તમને એવું લાગે કે આ અઘરું પડે છે પ્રકારો ઓળખવા, પરંતુ એકદમ સહેલી રીતે આપણે સમજીશું. તો આ થયો સમાસનો અર્થ કે સમાસ કોને કહેવાય. બરાબર. બે પદ હોય અને બંને પદો ભેગા મળે અને એક નવું જ પદ બને, તેને કહેવાય સમાસ. મિત્રો આ સમજવા માટે છે. આમાંથી વ્યાખ્યામાંથી કે એમાંથી પરીક્ષામાં પૂછાશે નહીં. પરીક્ષામાં તો માત્ર તેના જે મૂળ પ્રકારો છે એને ઓળખવાનું પૂછાય છે, પરંતુ એ પ્રકારો ઓળખતા પહેલા આ માહિતી લેવી ખૂબ જ જરૂરી છે. તો આના પછી હવે જોઈએ સમાસમાં પ્રયોજાતી સંજ્ઞાઓ. સમાસમાં પ્રયોજાતી સંજ્ઞા. સંજ્ઞા એટલે શું? આમ નામ થાય, પરંતુ પારિભાષિક શબ્દો. આપણે જાણીએ છીએ કે કોઈ પણ વિષય હોય, ગણિત છે, વિજ્ઞાન છે, તેના ઘણા બધા ચેપ્ટર હોય, તો ચેપ્ટરમાં એના કેટલાક પારિભાષિક નામો હોય છે. કમ્પ્યુટર હોય તો આપણે કહીએ ને, એમાં પણ ઘણા બધા પારિભાષિક એના નામો હોય. અંડું, રીડું, એ કમ્પ્યુટરના પારિભાષિક શબ્દો છે. એવી રીતે સમાસના પારિભાષિક શબ્દો છે, એ સમજવા જરૂરી છે. કારણ કે તમે ગમે ત્યાં સમાસ વાંચો કે સમાસના પ્રકારો વિશે સમજ મેળવો ત્યારે ઘણી બધી જગ્યાએ એવું પૂછાશે, પૂર્વપદ, ઉત્તરપદ. શું ઉત્તરપદ, પૂર્વપદ? આપણે જાણતા ન હોઈએ તો સમજમાં આવે નહીં. માટે એ પારિભાષિક શબ્દો વિશે જાણવું ખૂબ જ જરૂરી છે. તો તેની સંજ્ઞા વિશે આપણે સમજ મેળવીએ, જેમાં છે પૂર્વપદ. પૂર્વ એટલે પહેલાનું થાય, દિશા થાય, પણ અહીં પૂર્વ એટલે પહેલાનું. એ અર્થ પરથી બનશે સમાસના પહેલા પદને પૂર્વ પદ કહે છે. સમાસનું જે પહેલું પદ છે તેને કહેવાય પૂર્વ પદ. જેમ કે આપણે આગળ જોયું કે માતા પિતા, તો માતા છે એ પૂર્વ પદ થયું. એવી જ રીતે ઉત્તર પદ. ઉત્તર એટલે ખરેખર પછીનું થાય કે બીજું. તો સમાસના બીજા પદને ઉત્તર પદ કહે છે. સમાસનું બીજું પદ, જેને સમાસની પારિભાષિક સંજ્ઞામાં ઉત્તર પદ કહેવામાં આવે.
પહેલું પદ એટલે પૂર્વ પદ અને બીજું પદ એટલે ઉત્તર પદ. ત્રીજી સંજ્ઞા છે કે મધ્યમ પદ. મધ્યમ ઉપરથી આપ લોકો સમજી ગયા છો, મધ્યમ એટલે વચ્ચેનું. પરંતુ આ પદ છે એ ક્યારેક જ પ્રયોજાય. તો એમાં આપણે જોઈએ કે સમાસનો વિગ્રહ કરતી વખતે, વિગ્રહ એટલે છૂટા પાડવા, આગળ જોશું આપણે બંને પદોને છૂટા પાડવા, કે સમાસનો વિગ્રહ કરતી વખતે બંને પદ વચ્ચે એક નવું જ પદ ઉમેરવામાં આવે છે, તેને મધ્યમ પદ કહે છે. દરેક વખતે નથી ઉમેરવું પડતું મિત્રો. મધ્યમ પદ છે એક જ સમાસ એવો છે કે જેમાં મધ્યમ પદ વિગ્રહ કરી ત્યારે મધ્યમ પદ ઉમેરવું પડે. એટલા માટે મધ્યમ પદની માહિતી અહીં મેં તમને આપી છે કે મધ્યમ પદ લોપી સમાસ કે એક એવો સમાસ છે કે વિભક્તિ પ્રત્યયો સાથે મધ્યમ પદ પણ તેમાં ઉમેરવું પડે છે, એટલે તેને કહેવાય મધ્યમ પદ. હવે ચોથું છે સમાસનો વિગ્રહ. ખાસ જરૂરી છે મિત્રો, કારણ કે આ વિગ્રહ પરથી જ આપણે સમાસના પ્રકારોને એકદમ સચોટ રીતે ઓળખી શકીશું. કે આપ લોકો વિગ્રહ કઈ રીતે કરો છો એના આધારે નક્કી થશે કે સમાસ તમને કેટલા આવડ્યા. તો વિગ્રહ એટલે શું? તો સમાસના બંને પદોને યોગ્ય રીતે છૂટા પાડવાની ક્રિયાને સમાસનો વિગ્રહ કહે છે. બે પદ હોય તેને છૂટા પાડવા, પણ કઈ રીતે? યોગ્ય રીતે. હવે છૂટા પાડતી વખતે એ સમાસના બંને પદો વચ્ચે વિભક્તિ પ્રત્યયો અનુગુ કે નામ યોગ્ય મૂકવામાં આવે, સંયોજકો મૂકવામાં આવે, ઉપમાવાચક એટલે સરખામણી સૂચક શબ્દો પણ મૂકવામાં આવે, તો ક્યારેક વચ્ચે મધ્યમ પદ પણ ઉમેરવું પડે, પરંતુ યોગ્ય વિગ્રહ થવો જોઈએ. તેને કહેવામાં આવે સમાસનો વિગ્રહ. ઉદાહરણ જોઈએ આપણે, અને આ ચારે ચાર સંજ્ઞાઓને આપણે સમજીએ. ઉદાહરણ પરથી આ ચારે ચાર સંજ્ઞા આપણે સમજીએ. જેમ કે આગ ગાડી એકદમ સરળ ઉદાહરણ છે. હવે તેનો વિગ્રહ કરવાનો છે, તો તેનો વિગ્રહ થશે આગ વડે ચાલતી ગાડી. યોગ્ય વિગ્રહ આ રીતે થશે, કારણ કે આપણે કલ્પના કરો છો કે આપણે આગ ગાડી કોને કહીએ છીએ? એક બાજુ આગ સળગાવીને એક બાજુ કોઈ મારુતિ કાર મૂકી દઈને પછી કહે આગ ગાડી, તો ચાલે? નહીં ચાલે. આપણે તેને આગ ગાડી નથી કહેતા, પણ કલ્પના કરી એટલે તો આગ વડે જે ગાડી ચાલે છે, હા, આગ વડે ચાલતી ગાડી, એ જ તેનો યોગ્ય વિગ્રહ થશે. માટે વિગ્રહ કરતી વખતે વિચારવાનું કે આ વિગ્રહ છે એ બરોબર થાય છે ને, યોગ્ય છે ને. તો આપણે આ ઉદાહરણ પરથી સમજીએ કે આગ છે એ પહેલું પદ છે, માટે આપણે તેને કહીશું પૂર્વ પદ. આગળ જોયું ને આપણે કે સમાસના પહેલા પદને પૂર્વ પદ કહે છે, તો આગ છે એ પૂર્વ પદ છે. બીજું આપણે જોયું કે ઉત્તર પદ, કે સમાસના બીજા પદને ઉત્તર પદ કહે છે, તો અહીં ઉત્તર પદ થશે ગાડી. ગાડી છે એ બીજું પદ છે, માટે તે ઉત્તર પદ. મધ્યમ પદ, તમે વાત કરી કે મધ્યમ પદ લોપી સમાસ હોય ત્યારે જ વચ્ચે મધ્યમ પદ મૂકવામાં આવે. આ મધ્યમ પદ લોપી સમાસનું જ ઉદાહરણ છે. માટે અહીં મધ્યમ પદ આપણે મૂકેલું છે ચાલતી. આગ વડે ગાડી એમ લખી નાખી તો ન ચાલે, વાક્ય તૂટે. તો આગ વડે ચાલતી ગાડી,
તો ચાલતી છે એ વચ્ચેનું પદ છે, નવું જ પદ મૂકવું પડ્યું, માટે તે મધ્યમ પદ છે. અને વડે છે તે વિભક્તિ પ્રત્યય છે. તો મિત્રો, સમાસના ઉદાહરણ કે પ્રકાર મુજબ તેનો વિગ્રહ કરવામાં આવે છે. અને યોગ્ય વિગ્રહ થાય તો જ આપણે સારી રીતે સમાસને ઓળખી શકીએ. મિત્રો, આ માહિતી છે એ ખાસ યાદ રાખવી, કારણ કે આ માહિતીના આધારે આપણે જાતે પ્રેક્ટિસ કરવી હશે સમાસની તો આપણે જાતે પ્રેક્ટિસ કરી શકીશું. પરંતુ આ માહિતી છે બેઠે બેઠી પરીક્ષામાં પૂછવામાં આવશે નહીં. પરીક્ષામાં માત્ર તેના જે પ્રકારો છે મૂળ, એ પ્રકારો વિશે જ પૂછવામાં આવે છે. એ પ્રકારોને ઓળખવાના, જે આપણે 9મા ધોરણમાં પણ ભણી ગયા. માટે આપણે ફોકસ કરીશું એના મૂળ પ્રકારો પર. તો મિત્રો, આપણે સમાસનો અર્થ અને તેમાં પ્રયોજાતી સંજ્ઞાઓ વિશે ભણ્યા. હવે જોઈએ તેના પ્રકારો, તેની માહિતી મેળવીએ. તો સમાસના પ્રકાર મૂળ 3 પ્રકાર કહેવાય, પરંતુ 3 રીતે પ્રકાર પડે છે. 3 રીતે, જેમાં આપણા સિલેબસમાં આ 7 પ્રકારો આપેલા છે, જે મૂળ પ્રકાર કહેવાય. તેના પર આપણે ખાસ ધ્યાન આપવાનું છે. તો જોઈએ કે પ્રકારો કઈ રીતે પડે. તો 3 રીતે પડે. સર્વપદ પ્રધાન. સર્વપદ પ્રધાન એટલે જેના બંને પદ મુખ્ય હોય, એટલે કે વાક્યમાં સીધી રીતે જોડાઈ શકે, તેને કહેવાય સર્વપદ પ્રધાન સમાસ. જેમાં એક જ સમાસનો સમાવેશ થાય છે, દ્વંદ્વ સમાસ. આ એક જ સમાસ એવો છે મિત્ર કે જે સર્વપદ પ્રધાન છે, તેના બંને પદ મુખ્ય હોય, સમાન મોભાના હોય. બીજું છે એક પદ પ્રધાન, કે જે સમાસનું એક જ પદ મુખ્ય હોય, બાકીનું પદ છે એ ગૌણ હોય, કે વાક્યમાં સીધી રીતે જોડાઈ ન શકે, એક જ પદ વાક્યમાં સીધી રીતે જોડાઈ શકે. તો તેવા સમાસને એક પદ પ્રધાન સમાસ કહેવાય. તો તેના 4 પ્રકાર છે. એમાં કે તત્પુરુષ સમાસ, બીજો છે મધ્યમ પદ લોપી સમાસ, તેના પછી કર્મધારય સમાસ અને દ્વિગુ સમાસ. આ 4 સમાસ છે તે એક પદ પ્રધાન છે, કે જેનું એક જ પદ છે એ મુખ્ય હોય, બાકીના પદ છે તેના આધારે રહેલા ગૌણ પદ હોય. અને છેલ્લે છે અન્ય પદ પ્રધાન. અન્ય એટલે કે જેનું એક પણ પદ છે એ મુખ્ય હોય નહીં, બીજા કોઈ પદના આધારે રહેલું આખો સમાસ છે એ ગૌણ પદ હોય. તો જેમાં ઉપપદ સમાસનો સમાવેશ થાય છે અને બહુવ્રીહી સમાસ. આ 2 સમાસ છે તે અન્ય પદ પ્રધાન સમાસ છે, કે જેના બંને પદોને છૂટા પાડી દે કે એક પદને કાઢી લઈએ તો તે વાક્યમાં સીધી રીતે જોડાઈ શકે નહીં. જેમ કે માથા ડૂબ, બંને પદ ગૌણ છે, કે અહીં માથા ડૂબ પાણી છે, આપણે કહીએ એક પદ કાઢી લઈએ, અહીં ડૂબ પાણી છે, વાક્ય નહીં બને બરાબર. ડૂબ કાઢી લઈએ તો અહીં માથા પાણી છે, વાક્ય નહીં બને બરાબર. એટલા માટે આ સમાસને અન્ય પદ પ્રધાન સમાસ કહેવાય. તો મિત્રો, આપણે આ 7 પ્રકાર સમજવાના છે. આ 7 પ્રકાર, બાકીનું જે આગળ આપણે ભણ્યા તે સીધું પરીક્ષામાં પૂછાતું નથી, પરંતુ આ 7 પ્રકાર ભણવા માટે તે આગળની માહિતીને સમજવી એ ખૂબ જ જરૂરી છે. અને સાથે સાથે અભ્યાસ પણ કરજો, જેથી કરી અને સમાસ સમજવા એકદમ સરળ બની જાય. તો મિત્રો, અહીં જ આપણે પૂર્ણ કરીએ અને આવતા લેક્ચરમાં આપણે આ 7 પ્રકાર છે, આ તમામ પ્રકાર છે એ પ્રકારોની વિગતે સમજ મેળવીશું. અસ્તુ. જય ગુરુદેવ.